ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે શરૂઆત કરવાની છે છંદના પ્રકારો અને ગણની સંખ્યા અને છંદનું બંધારણ. આટલું વસ્તુ આપણે જોવાનું છે. ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ. આ કામમાં આવશે તમને સીસી ગ્રુપ એ બીમાં તમને વ્યાકરણ કામમાં આવશે. અને આ વ્યાકરણ એટલું સરળ છે કે તમે 1-2 વાર રિવિઝન કરી નાખો. દિવસનું સવારથી સાંજે લો તો વ્યાકરણ પતી જાય. બીજા દિવસે સવારે શાંતિ લો તો પાછું શું થાય, રિવિઝન થઈ જાય. એવું જ છે. તો ચાલો જોઈએ આપણે છંદના પ્રકારો. છંદના પ્રકારો કેટલા છે? 4 પ્રકારો છે. અક્ષર મેળ છંદ, સંખ્યા મેળ છંદ, લય મેળ છંદ અને માત્રા મેળ છંદ. ટોટલ 4 પ્રકારો પડે છે. બરોબર, આ તમે જાણતા જ હશો. પછી યતિ, કે જ્યાં શબ્દ લખીને અટકી જવાય તેને યતિ કહેવાય. બરોબર. અને ખાસ વસ્તુ કે ગણની કુલ સંખ્યા કેટલી છે? 8. તો હવે આપણે ગણ જોવાના છે, છંદનું બંધારણ જોવાનું છે, કેવી રીતે ગણ 8 છે એ જોઈએ આપણે. બરોબર. આ તો ખાલી એક જોવા માટે કે કેટલા સંખ્યાના છંદના પ્રકારો છે તમે જોઈ શકો. યતિ કોને કહેવાય એ તમે જોઈ શકો. ગણની કુલ સંખ્યા કેટલી છે? કદાચ પ્રશ્ન પૂછાય તમને સહેલામાં સહેલો કે ભાઈ ગણની કેટલી સંખ્યા છે, તો 8. અમુક 10 એવી ઓપ્શનમાં લખ્યું તો 10 નથી. બરોબર. તો ચાલો જોઈએ આપણે કયા કયા આપણા 8 ગણ છે. તો છંદનું બંધારણ આ રીતનું છે કે ય માતા રાજભા નસલગા. બરોબર. ય માતા રાજભા નસલગા. આવી રીતે યાદ રાખી શકો છો તમે. બરોબર. એક સાહેબે ખૂબ સરસ આની વાર્તા કહીને યાદ રખાવ્યું છે. બહુ મસ્ત મજાનું છે, પણ તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો. ય માતા રાજભા નસલગા. બરોબર. વાર્તાના દોર ઉપર સમજાવીએ તો પણ આવડી જાય એવું જ છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. ય મા તા રા જ ભ ન સ અને લ અને આ ગા. આટલું આપણે લઈ લઈએ. બરોબર. ટોટલ 3, 6, 2, 8 ને 2, 10 ગણ છે, પણ 10 ગણ નથી, 2 જ છે. અરે 8 જ છે, સોરી, 2 કઈ 8 જ છે. બરોબર. ચાલો હવે ચાલુ કરીએ આપણે બંધારણ, છંદનું બંધારણ. ય એટલે ય માતા, પછી મ એટલે માતારા. બરોબર. ત એટલે તારાજ, રા એટલે રાજભા, જ એટલે જભાન. બરોબર. પછી ભ એટલે ભાનસ. ધ્યાનથી જોજો મિત્રો, શાંતિથી જોજો. બરોબર. ન સ લ થઈ ગયું. પછી સ લ ગા, પછી અહીંયા લગા અને આ છેલ્લું ગા. તો આ 2 છેલ્લા ગણ છે એ પૂરતા નથી મિત્રો. જેને 3 અક્ષર પૂરા હોય એ પૂરતા ગણાય, અને આ 2 અને આ 1 એ પૂરતા નથી, એટલે 8 જ ગણ ગણવામાં આવે છે. કેટલા? 8 ગણ. બરોબર. તો તમે આવી રીતે યાદ રાખી શકો છો. ય માતા રાજભા નસલગા. હવે કહાની કેવી હતી તમને એ કહી દઉં કે સાહેબે કહાની કેવી બનાવી હતી એ હું તમને કહી દઉં. ત્યારથી આપણે જોઈ લઈએ, પછી કહાની તમને યાદ રહી જશે, એકદમ યાદ રહી જશે એવી કહાની છે. સરસ. છંદના પ્રકારો: અક્ષર મેળ છંદ, સંખ્યા મેળ છંદ, લય મેળ અને માત્રા મેળ. પછી યતિ, જે અટકી જવાય, શબ્દ પૂરો થાય તેને યતિ કહેવાય. અને ગણની સંખ્યા કુલ કેટલી છે? 8. બરોબર. 8 કયા કયા છે એ તમે જોઈ શકો છો. ય માતા રાજભા નસલગા. બરોબર. એમાં લગા છેલ્લે 2 શબ્દો નથી પૂરા થતા, એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ટોટલ 8 છે બંધારણ. અને આ બંધારણ ઉપરથી આખા છંદ તમારે ભણવાના આવતા હોય છે. બરોબર. લઘુ ગુરુ કોને કહેવાય એ પણ આપણે ધીમે ધીમે એક સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. બરોબર. આ લઘુ છે, આ ગુરુ, અને એની નિશાની પણ હું તમને બતાવી દઉં છું. લઘુ એટલે યુ અને ગુરુ એટલે ડેશ ડેશ, આવી રીતના હોય છે. બરોબર. એ આપણે શાંતિથી ભણવાનું છે. હું ગુજરાતીમાં દેશી ભાષામાં ભણાવીશ, તમને યાદ રહે એ રીતે. તમને ખૂબ સરસ મજા આવશે કે આ તો હવે એક જ વાર તૈયારી કરવાની જરૂર છે, વારા ઘડી ભણવાની પણ જરૂર નથી. છંદ. બરોબર. તો કહાની આમાં કેવું છે? ય માતા રાજભા નસલગા.
એક રાજવા નામનો રાજા હોય છે, આવી રીતે કંઈક કર્યું છે સાહેબે, બરોબર. એ ક્યાં રહેતો હોય છે? અમદાવાદમાં. આ એક કાલ્પનિક કહાની સાહેબે કીધી હતી, હું એમની કોપી મારું છું, તો ધ્યાનથી જોજો. અને આ એક બીજું રાજ્ય હોય છે, જો મિત્રો કાલ્પનિક વાર્તા છે, તમને ખાલી યમાતા રાજભા ન સળગા એ વાત ઉપર યાદ રાખવા માટે. રાજભા નામનો એક રાજા છે અમદાવાદના, બરોબર. અમદાવાદના રાજા છે, એ ચડાઈ કરે છે જુનાગઢના રાજા ઉપર. જુનાગઢના રાજાને મારી નાખે છે. પણ જુનાગઢના રાજા હોય છે અને 2 બાળકો હોય છે, નાના નાના 10-15 વર્ષના, બરોબર. એટલે એમને એવું થાય છે કે મારા પપ્પાને રાજભા નામના રાજાએ મારી નાખ્યો, બરોબર. તો હવે મારે બદલો તો લેવો પડશે. તો પછી 2-5 વર્ષ જવા દે, આ એક 20 વર્ષનો થાય છે, એક 17 વર્ષનો થાય છે, એમ કરીને બંને બાળકો મોટા થાય છે. પછી એની માતાના આશીર્વાદ લઈને જાય છે કે માં, અમે હવે એને આપણે રાજભા નામના રાજાને અમે બદલો લઈશું, મારવા જઈએ છીએ. તો પછી એ 2 બાળકો ઉપડી જાય છે અમદાવાદ, અને જ્યાં રાજાનું આખું મહેલ હોય છે ત્યાં આગળ જાય છે. અને એવું લાગે છે કે આ રાજાનું મહેલ છે, ત્યાં ઘૂસી જાય છે. મહેલમાં જઈને પછી એમને જાણ થાય છે કે રાજાનો ઓરડો આ છે, એટલે ત્યાં આગ લગાવી જાય છે. પછી રાતે આગ લગાવીને આવતા રહે છે. પછી સવારમાં પાછા જોવા જાય છે 2 બાળકો કે સાલું રાજા મર્યા કે નહીં. તો સવારમાં સભા ભરી હોય છે. સભા ભરી હોય છે એટલે રાજા તો ગાદી પર બેઠા હોય છે. એટલે આ 2 બાળકો ચોંકી જાય છે કે સાલું રાજા તો મર્યા નથી. એ પછી ભાગી જાય છે જુનાગઢ, અને એમની માને કહે છે કે એ માતા રાજભા ન સળગા. એટલે એવું કહેવાનો મતલબ હતો કે માતા, અમે રાજભાને સળગાવવાની કોશિશ કરી પણ સળગ્યા નહીં. આ જ વાત છે. જો એ માતાને કહે છે બાળકો, એ માતા રાજભા એટલે રાજા ન સળગા, એટલે કે ના સળગે. આવી રીતે તમે એક સિક્વન્સ, ખાલી એક કહાની બનાવીને યાદ રાખી શકો છો. ખાલી એટલા માટે યાદ રાખ્યું છે. અને અહીંયા જો તો એની પાછળ 2-3 શબ્દો, એ માતા, પછી માતારા, આના આ શબ્દો પાછળ લાગ્યા છે, બરોબર. ત એટલે તારાજ, રા એટલે રાજભા, જ એટલે જભાન, પ એટલે ભાનસ, ન એટલે નસલ, સ એટલે સલગા, પછી લ એટલે આ પાછલા 2 અક્ષરો પોતે શબ્દ, બીજો અક્ષર એટલે લગા આવી ગયું. લ એટલે લગા, ગા એટલે ગા, કોઈ અક્ષર પાછળ બચતો નથી એટલે ગા. પણ આ પૂર્ણ ગણ નથી. આ 1 થી 8 રહ્યા એ પૂર્ણ ગણ છે. એટલે ગણની સંખ્યા તમને પૂછવામાં આવે તો 8 છે, બરોબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. એક જ વાર વિડીયો જોવાનો, વધારે વાર જોવાનું નહીં, બસ તમને ફિટ થઈ જશે મગજમાં. હવે આગળ આપણે જોવાના છે છંદ, બરોબર. બીજા ભાગમાં બન્યા રહો. ચાલો બીજો ભાગ શરૂઆત કરીએ. જય હિન્દ, જય ભારત.